મિત્રો જો આ ભાઈ અત્યારે હુતા હુતા જાય છે. હા તો આખું પૈસાનું જ છે. જો તો ખરી. તો મિત્રો આ ઘડિયાળની થીમ એવી છે એટલે તમને ટાઈમ કદાચ મારા અંદાજે નહીં ખબર પડે, પણ અત્યારે મિત્રો 3:30 વાગ્યા છે અને આપણે એક નવો બ્લોગ ચાલુ કર્યો છે. એ પણ આજે ચોટીલામાંથી. ને હા જો મહિનામાં બીજી વાર આવ્યા. બોલો, મહિનામાં હજુ મહિનો જ થયો છે. જો એ માતાજીનો હુકમ થયો ને એટલે, બાકી ભાઈ અહીંયા આવવું ને બહુ વસ્તુ અઘરું છે ભાઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી નાહીને કમ્પ્લીટ થઈ ચૂક્યા છીએ. મિત્રો અહીંયા નાહવા માટેનું ભાડું ગણીએ ને તો ફક્ત 20 રૂપિયા છે. અને 20 રૂપિયામાં બહુ સારું કહેવાય ને. રહેવા માટે તમે કદાચ એક વ્યક્તિ હોય તો કેટલા 5 વ્યક્તિના 500 રૂપિયા કીધા હતા. 5 વ્યક્તિના 500 રૂપિયા હતા. તો મિત્રો જો આ ચોટીલાનો ગેટ છે, અહીંયાથી આપણે જવાનું છે. તો મિત્રો જો અહીંયાથી નારિયેળને બધું લઈ લીધું છે અને ઠેલા અહીંયા મૂકી દેવાના ભાઈ. એવું અહીંયા સરસ મજાની સારી વાત કહેવાય કે ભાઈ તમે વસ્તુ તમારે હાથવે જ્યાં સુધી તમે ઉપરથી દર્શન કરીને ન આવો ને ત્યાં સુધી શ્રીફળ આવે, એક અગરબત્તી આવે અને પ્રસાદી આવે, આ બધી વસ્તુ આવે છે. તો મિત્રો અત્યારે છે ને માતાજીનો ગેટ બંધ છે. જો અત્યારે 5 વાગી ગયા છે છતાં ગેટ બંધ છે અને પબ્લિક બધી ગેટની બહાર અત્યારે બેઠી છે. તમે જુઓ. ઓહ હા, પબ્લિક તો જુઓ ભાઈ. આજે પાછો ચૈતર મહિનો છે ને એટલે પબ્લિક પણ બહુ વધારે છે મિત્રો. જો ગેટ ખોલી ગઈ. જય શ્રી ચામુંડા, જય માં ચામુંડા લખી નાખજો મિત્રો. તો મિત્રો જો આ ભાઈ અત્યારે હુતા હુતા જાય છે, માનતા કરે છે, માતાજીની માનતા છે. જો તમે ભાઈ ભાઈ 1 2 3 બોલો ચામુંડા માતની જય. જય બોલતા જાવ એટલે થાક જ ન લાગે. ચામુંડા માતની જય. તો મિત્રો ઉપર ચડી જાય ને અત્યારે જો ગેટ બંધ છે, બધું પબ્લિક નીચે બેઠેલું છે. ફક્ત બધા અહીંયા વાટ જોઈને બેઠા કે ક્યારે દરવાજો ખુલે અને ક્યારે માના દર્શન કરીએ ભાઈ. તો મિત્રો તમે માતાજીના દર્શન કરીને નીકળો એટલે આગળ આવે છે મેલડી માતાજીનું મંદિર. તો કહેવામાં આવે છે કે ભાઈ એ માતાજીના દર્શન તમે ન કરો તો તમારી યાત્રા સફળ નથી થતી. એટલે આગળ મેલડી માતાનું પણ મંદિર છે. તો ચાલો હું તમને એમના પણ દર્શન કરાવ. જો આ છે મેલડી માતાજીનું મંદિર. દર્શન કરી લેજો તમામ લોકો. ઝૂમ કરીને બતાવો. તો મિત્રો અહીંયા અઢળક માતાજીનું જો અત્યારે પાણીની પ્રસાદી મળે છે. એટલું પાણી પીવું એટલું ભાઈ. પાણી જો બધું પીવામાં અને પાણી શ્રીફળનું પાણી છે ભાઈ, માતાજીની પ્રસાદી. રોગો એટલે દૂર થઈ જાય ભાઈ. બાકી નજારો જોવો તમે અત્યારે ભાઈ 6 વાગ્યા નો ભાઈ. કાંઈ ઘટે નહીં હો. ચોટીલા રાષ્ટ્રીય પક્ષી મોર હો ભાઈ, ચામુંડા માતાજીના મંદિરે. તો મિત્રો તમારે સાચી ફોટોગ્રાફી કરવી હોય ને તો આ બાજુથી, કારણ કે અહીંયા માં લખેલું છે ને સીધું આવે છે આ પાછળની સાઈડ. તમે ઓલી સાઈડથી પાડો પણ એ બાજુ નહીં, આ બાજુથી તમે પાડો ને તો સરસ મજાનો ફોટો પડે. ઇન્સ્ટાગ્રામ જેવું છે. અહીંયા થોડુંક રિસ્ક વાળું છે, આમ ધ્યાન રાખવું પડે. બાકી આ બાજુ તમને આખું ચોટીલા દેખાય. જો તો મિત્રો બધાય ફોટા પાડે ને જો આ બિચારો એકલો હું તો અહીંયા આના જલસા છે. બાકી જોયું એને ભાઈ આ બધી સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર છે ભાઈ. એની ધૂનમાં મસ્ત હૂતો છે ભાઈ. સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર છે ભાઈ.
તો મિત્રો તમે ક્યારેય પૈસાનું ઝાડ જોયું છે? પણ અહીંયા ચોટીલા આવેલું છે પૈસાનું ઝાડ. હું તમને બતાવું. તમે ગમે ત્યારે ચોટીલા આવો ને તો અહીંયા આવજો. ખાસ કરીને અહીંયા પૈસાનું ઝાડ આવેલું છે. જુઓ તમે આ બાજુ, જો આમાં બધા સિક્કા ચોંટાડેલા છે. જો છે પૈસાનું ઝાડ છે ભાઈ. ચોટીલામાં પૈસાનું ઝાડ છે ભાઈ. ચોટીલા આવી ગયો તમે બધે. જા બાદામાં હે, વાહ ભાઈ વાહ, પૈસાનું ઝાડ છે. જો જો ભાઈ અહીંયા એક બીજું પણ પૈસાનું ઝાડ છે. જો આ બધા લોકો અત્યારે ચોંટાડે છે. ઓહો, આ તો આખું પૈસાનું જ છે. જો તો ખરી, આખું પૈસાનું ભરેલું છે. ને જો અત્યારે આ બાળકો પણ ચોંટાડે છે આમાં સિક્કા. હા ભાઈ, આમાં સિક્કા ચોંટાડવાનો અર્થ શું છે કઈ ખબર છે તમને? એવું છે. जय माताजी, माताजी दिल्ली से आशीर्वाद स्वागत करे છે। તો મિત્રો પ્રસાદી છે, પ્રસાદી લઈ લેવાની છે સરસ મજાની. તો મિત્રો આ બાજુ જો મેળો હતન ચાલુ છે. જો સરસ મજાનો મેળો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવા બાળકો રમે ભાઈ. તો મિત્રો હમણાં જો કુતરાને પૂછવાનું છે તારે આવવું છે સુરત? તારે આવું છે સુરત? એલા જો બધા આ પાડે બધા આ પાડો, પણ ત્યાં અમારા ઓલા શિયાળીને થસવાતા તમને ક્યાંથી લઈ જાવ? બધા આ પાડે. બોલો, ઓલા શિયાળીને થસવાતા આને ક્યાંથી લઈ જાવ? બધા આ પાડે કે અમારે સુરત આવવું કે. બોલો, તમે અડધા અડધા બધા અહીંયા રહ્યો. તો મિત્રો અહીંયાથી આ વસ્તુ લીધી છે. જો અત્યારે બહુ સરસ મજાની વસ્તુ મળે છે ભાઈ. અને આ માજી પાસેથી લીધી છે ભાઈ. બહુ સારામાં સારી વસ્તુ મળે છે. આમ જો કાંઈ ઘટે નહીં એવી. જો મિત્રો આ મઠ છે ને ચામુંડમાનો, આ એ મઠની અંદર માતાજી બેઠા. જો તો મિત્રો ફાઇનલ અત્યારે કોળી સમાજની વાડીમાં બરફ લઈને આવી ગયો છું. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ. કારણ કે હજી આપણે કંઈ ખાધું નથી એટલે હું કહું બરફ ખાવો જોઈએ છે. કારણ કે મોઢું આવી ગયું છે એટલે કંઈ ખવાય એમ છે નહીં. ઘટાદાર વડલો હો ભાઈ. વડલો ભાઈ બહુ સારું કામ કરે હો. ઉનાળામાં ઝાડવાની કિંમત ખબર પડે ભાઈ. તમે જો વડલાને હેઠે બેઠા અત્યારે બરફ ખાઈ ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે ને તડકો પણ બહુ છે. જો બધા હુતા છે, અડધા આ બાજુ હુતા, અડધા આ બાજુ હુતા. ને આપણે અત્યારે થેપલાને દહીંને ખાવાનું છે. કારણ કે બીજું કંઈ તો ખવાય એમ છે નહીં. ચાલો ફટાફટ હું જમી લઉં મિત્રો. જો અત્યારે બધાને છે ને જમાડી દેવાના છે. કારણ કે બસનો ટાઈમ છે 11 વાગ્યાનો. સેટ 11 વાગે આવશે ને અત્યારે ઘડિયાળમાં જુઓ 7:45 થઈ ગયા છે. એટલે હવે બધાને જમાડી દેવાના છે. તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છીએ હોટલે જમવા માટે. અહીંયા બહુ સરસ મજાની છે ભાઈ સુવિધા, કાંઈ ઘટે નહીં ભાઈ. દહીંની તીખારી, 4-5 જાતના શાક છે અને સંભારા. અને જો અત્યારે બધા બહારથી બોલાવે છે. મારે મિત્રો મોટું આવી ગયું ને તોય ખાવાનું છે તાકાતથી. ભલે આવી ગયું કે અનલિમિટેડ હોય એટલે મૂકવાનું નહીં, એમાં હોટલ હોય એટલે મૂકવાનું થતું જ નથી. જો આવી રીતના કંઈક બધા શાક છે, બધા છાશ છે, તમામ વસ્તુ છે. ચાલો તો મિત્રો હવે પહેલાં જમી લે ને પછી પાછા મળી આવે. એક સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ આવી છે એ હું તમને બતાવતો જાય. રોટલો આવી ગયો ઘી વાળો. હાલો લઈ ગયો જેનો હોય મૂકી દો ભાઈ. રોટલી મૂકો. બા પેલા ખાઈ લીધું ને અત્યારે વજન કરે. હવે ખાઈને વજન કરે. જો મારો કરવો છે કેટલો હોય છે જો હાલો. મારો 70 કે 77 હશે.
હાલો કરીએ જો ક્યાં બતાવી છે આમાં ઓ હે 84 વજન એટલો બધો વજન કેમ થયો થેલાનો વધી જાય છે ઉભો તક મેં થેલો કાઢવા જતો થેલો હતો ને એટલે હવે જો કેટલો છે 78 વજન છે મિત્રો જો 70 હતો 2 કિલા વધી ગયો 2 કિલા વધી ગયો બોલો એટલું ખાધું આજ અત્યારે ફાઇનલી ખાઈ લીધું છે પણ મિત્રો આ હોટલમાં કોઈ ખાવાની મજા આવી છે હકીકતમાં અત્યાર સુધી આપણે ઘણી હોટલમાં ખાધું પણ આ હોટલમાં કંઈક અલગ જ મજા આવી ને ભાઈ જમવાનું એવું કાંઈ ઘટે નહીં જમવાનું મિત્રો કાંઈ ઘટે નહીં ને ભાઈનો છે ને સ્વભાવ બહુ સારો છે એટલે આપણને એમ થાય કે આપણે અહીં જમીએ એમ હવે આજે એક ખીલે નહીં પણ હવે ગમે એટલી વાર આવીને અહીંયા જ જમવાનો છું હું તો આવી પણ મારા મિત્રોની અહીંયા જમવા લાવી એટલે તમે લોકો પણ ખાસ કરીને એકવાર વિઝિટ લેજો આ હોટલની બહુ જબરદસ્ત બનાવે છે જમવાનું કાંઈ ઘટે નહીં તો મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે અને આપણે જે બસમાં આવ્યા હતા ને અત્યારે એ બસમાં જ જવાનું છે તો પછી કાંઈ નહીં બસ હવે એ બધું મારે તમને હું બતાવું કારણ કે તમને મેં આવ્યા ત્યારે જ બતાવી દીધું હતું પાર્ટ 1માં તો મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો જય માં ચામુંડા લખી નાખજો અને હવે સીધા મળીશું આપણે બીજા એક નવા બ્લોગમાં અને એ પણ સુરતથી ચાલો જય માતાજી જય માં ચામુંડા હા આવી ગઈ ભાઈ ગાડી જો દા આવી ગયો ભાઈ અમારા કને છોકરા ન કરીને યાર ધોકા બેન પાડી દે